જિગ્નેશભાઈ તમે ક્યાં પહોંચ્યા? ક્યાં ક્યાં પહોંચ્યા તમે? ઓફિસનો ચાવી તમારી પાસે છે ને? ઓફિસની ચાવી, ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગના ઓફિસના તમારી પાસે ચાવી છે ને? તો ક્યાં પહોંચ્યા તમે? મારે આ ઓફિસમાં અત્યારે કાર્યવાહી કરવાની છે. હે હલો, એ ક્યાં પહોંચ્યા તમે? મને અવાજ નથી આવતો. હા ભલે, હું રાહ જોઉં છું તમારી, આવી જવાય. હા હા. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે આજરોજ હમણાં જ મને એવી માહિતી મળી કે 15 જણા જે ચેમ્બરમાં અમારા સભ્ય અમુક છે અને અમુક સભ્ય નથી એવા વ્યક્તિ ચેમ્બર ઓફ કોમર્સમાં આવ્યા છે. અત્યારે બિલ્ડિંગમાં ને તાળું તોડવાનું ને કબજો સંભાળવાનું એવી બધી વાતો કરે છે. નીચેનો દરવાજો અંદરથી ખોલી ને ઉપર ઓફિસના દરવાજા પાસે પહોંચી ગયા છે લોકો, અને ઉપરના દરવાજા માટે ટ્રાય કરી પણ ન ખુલ્યો, તાળું લાગેલું હતું. એટલે તરત મને જાણ થતાં હું આવી ગયો છું અત્યારે, અને મારી આખી ટીમ ને તમામ વેપારી એટલે અમને બોલાવ્યા છે. સૌ જાણો છો કે ચેમ્બર ઓફ કોમર્સથી વર્ષોથી ચૂંટણી થાય છે, દર વર્ષે ચૂંટણી થાય છે, દર વર્ષે ઇલેક્શન થાય છે. ઇલેક્શનમાં જે કોઈ જીતેલા હોય છે એ કારોબારીને પ્રમુખ તરીકે રહે છે, પણ આ લોકોનું શું કરવાનું થતું હોય એ ખબર નથી. અને બાકી તો રૂટિન પ્રમાણે જે કાયદાની કાર્યવાહી થતી છે એ પ્રમાણે ફરિયાદ કરવાની રહેશે. પણ અત્યારે નીચેના હોલનો દરવાજાનું તાળું તોડ્યું છે એવું જાણવા મળેલ છે. આ બાબતે અમારે પોલીસ ફરિયાદ કરવાની થતી છે, હું કરું છું. ત્યારે આગળની કાર્યવાહી નિયમ પ્રમાણે કરશે પોલીસ, થતું ને સહકાર આપશે વેપાર એટલે સંસ્થા એવી અપેક્ષા રાખું.